મહેસાણા જિલ્લામાં આજે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ ગુસ્સો ઉકળ્યો ત્યારે ખેડૂત નેતા અમરાભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ મોટા પાયે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલીમાં જોડાયા હતા। ખેડૂતોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, જેમાં સંપાદિત જમીનનું વળતર જંગી ફ્રૂટ 2025 મુજબ ચૂકવવામાં આવે, પાઇપલાઇન, ઓએનજીસી, રેલવે અને ભારતમાલા માર્ગ પ્રોજેક્ટમાં બજાર ભાવ અનુસાર વળતર નક્કી થાય, એક્સ ગ્રેસિયા ચૂકવણીઓમાં જોવા મળતી અસમાનતા દૂર થાય, થરાદ અમદાવાદ ભારતમાલા પ્રોજેક્ટમાં ભોગવાઈ રહેલી વિસંગતતાઓ દૂર થાય, જમીન સંપાદન અધિનિયમ 2013 મુજબ ન્યાયસંગત વળતર આપવામાં આવે તેવી માંગ સાથે રેલી કાઢવામાં આવી, જેમાં જુલુસ દરમિયાન હમ હમારા હક માંગતે હૈ ભીખ નહીં જેવા નારા ગુંજ્યા હતા। ત્યારે કલેક્ટર મહેસાણા ખેડૂતોએ દર્શાવેલી વ્યથા સાંભળી તેઓ જાતે કચેરી બહાર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું અને તેમના સહજ અને સમજદારી ભર્યા વલણથી ખેડૂતોના દિલ જીતી લીધા। ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઠોસ નિર્ણય નહીં આવતા હવે આંદોલનના માર્ગે જવાનું તેમને પસંદ કરવું પડ્યું છે। તેમને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ન્યાય ન મળે તો તેઓ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટનો પણ દરવાજો ખટખટાવશે।